કાને સોડ્યો એનું વિચારે છે ને તું હેડી તમ ધોકો સોડે તારા બાનું સાર્યું એટલે વાકન થઈને હેડી સી ચમતું તે હેડું રોજ હેડું છું વાયકણ એવું એમ ઓય કાને પૂછીને હેડ્યો તું ઓય વળી કને પૂછવાનું હોય એટલે ખબર છે વાકન કોણ રહેશે બધી ખબર છે ચેન્જીર છે ચેન્જી રહેતો તો હવે નહીં રહેતો આ બે ઓટડીમાં આ ફૂમતાઈ રીસી તને કહું હું હા એટલે બોલતે પહેલા છે ને વિચાર કરજે તને કહું હું હે શું બોલ્યો તું સવારનો હું જોઉં છું ઓમથી ઓમ જોઈ છે ઓમથી ઓમ જોઈ છે હે એટલે મારો રસ્તો હાર્યો જ છે એટલે તારો રસ્તો હતો હવે આ ફૂમતાઈ આયા છે હોય કણ એટલે ઓટીને હેડવાનું શું કીધું હે સારું એટલે હે ખેતરમાં હેડવાનો બહુ શોખ થાય તને હે આરોટી માર મારે વાયકણ આરોટી માર વાપર મારી વાત આ હેડ્યો હવે હેડ્યો ની તો તારા પગ ગાયબ થઈ જાય તને ખબર નહીં પડે નિહાળ શું કીધું નેકળ આ બે ઓટલી મારી છે શું કીધું મને ખબર નથી હું આવ્યો છું એકણ હવે નેકળ હેડ ઉપર હેડ શું ભલા આદમી આવી મસ્કરી કરો લ્યા શું થયું તમે આડ્યા પગે હે તમે આડ્યા ના રે ભાઈ ના હું તો એમ કહું છું કે હાપ નતો હાજુ કોકી યાર ના આડું તમારી મશ્કરી ના કરું ભલા આદમી કો તમારા કાકાની જોગન લે તમને શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી ચાલ. હે? તમને ખબર ના હોય તો કહી દઉં કે અત્યારે આ જો સોમાવું છે ઓવે. ગમે તે જનાવર પડી રહ્યું હોય અને એમાં તમારી ભાગડી હતી ને એવો લીલા કલર નો એક હાપ આવે છે દેખાય એમાં ઈ ઝેરી નહીં આવતો હે ઈ ઝેરી નહીં આવતો હા એ વાત સાચી અત્યારે મોણામાં જ ઝેર છે હાપામાં નહીં નહીં કહેતા કે હાપમાં ઝેર નહીં પણ ચોથી હોય અત્યારે મોણામાં ઝેર થઈ ગયું છે ભલા આદમી આવી મસ્કરી ના કરાય યાર મારા ધબકારા વધી ગયા ભલા આદમી તને હોભળો મારી વાત કે તમે સમજણા છો ખોટું રખવરાય પેલું આમ ખખડાવવું પડે ચેક કરવું પડે ને પછી કંકોડો વેણો ખોટી હતી પણ આગળ નાહી દીધી આ 10-20 રૂપિયાનો કંકોડો તમે કેટલામાં પડે હે કોક ઝેરી જનાવર તમને કઈડી જાય મફુજી તમને એવું લાગતું છે કે મારામાં કંકોડા લાવવાની તાકાત નહીં હા બરાબર મારામાં તાકાત છે મેં હીરું કીધું જ નહીં હું ધારું તો 500 ગ્રામ લાવું કિલો લાવું 2 કિલો લાવું બરાબર ઓતરા દાડા કંકોડાનું શાક બનાવી ખાઉં પણ ખરેખર મફુજી આ વાડિયામાં ફરી અને કંકોડા વેણવાની મજા જ અલગ છે આખી આ ઈ ફિલિંગ હારી આવે દાદાની તમારી કેવી વાત લાખ રૂપિયાની છે પણ હોભળો મારી વાત હા કે હાવ ચેતીને તમે વેણો સારું ગમે તે ઝેરી જનાવર અંદર પડ્યું હોય એટલે આનો વિશ્વાસ આપણે કરવરાય નહીં અરે હવે હોભળો મારી વાત કે જોમરેડું ઝેર વગરનું આવે છે હાસું. બરાબર છે એના પૂંછડા ઉપર તમારો પગ આવી જાય અને હીરું કદાચ તમને કઈડે તો તમને વેમ પહેરી જાય શું કહી રહ્યું કે હા સાચી વાત ચિયો કઈડ્યો એ ખબર છે ના તો પછી તને કેટલા પહેરી જો તમે એટલે વેમનો દોયડો ના થાય એ વાત સાચી હા એટલે ચેતન રહો એમ હા કંકોડો મુએ વેણું છું આજો ઉભાળો તો આની વાત રવા દેજો આગળ વેણજો કે મોય તમારા બાએ સોંપી છે અરે મફુજી હવારનો વાયકડ ફરું છું યાર 1 કલાક થઈ ગયો એક કંકુડું હાથમાં નહીં આવ્યું એટલે હોભળો મારી વાત કે આ નેળિયું છે આ નેળિયા પર વેલો હોય ને એટલે પુંપરો ના હોય વાયકા આ પેલા મારા ઓળખ્યા ઓમ ડોકાચું કરી રહ્યા હોય છે આ બાસ્કો અને આ ભૂબન બધા વેણે છે મને ખબર છે મુએ વેણું છું તાણી પણ ચેતન થઈને વેણું છું એમ હું હરાશી વેણી હા પેલી હોમી વાડે જતા રહો એવું હા પેલો બાવળો રહ્યો ને ઓય એના પર વેલા છે હું પોકાણો નહીં કદાચ છે ને તમે પોકાહો હું પહોંચી રહ્યો હા હા લે બુબજી લે બુબજી આયા લાગતા નહીં ક્ષેત્રમાં એરિયા ટ્રેક્ટર તો નીલી જવાનું હોય નિવન એકલા જ આયા મનવા એકલા જ
દૂધી ત્યાં નહીં એ વેલો જબરજસ્ત ચડાયો છે એટલે દૂધી તો આવી છે. હો ડોહાબા હા વડીલ કેમ આઠે અંતન ચોરી કરો છો દૂધીની? શાક કરવા લઈ જાવ છે તેમાં. શાક કરવા લઈ જાવી છે પણ ઘર ધણી વાયકણ નહીં તમે કેમ લેવા આયા છો? પૂછ્યું છે? કીધું છે? ના રે તો પછી કીધા વાળા ના લેવરાય. ઓબળો મારી વાત કે હું નીકળ્યો છું પણ હું ના આડું. એવું હા બીજી વખત આવ્યો ને તો ચાને ક્યાંય તો લઈ જાય બાકી ના આડું. એટલે હું લઈ જાયો દૂધી તો ચાને શું કરશી? કેવું પડે કશું ના કરે પણ ધણીને કેવું પડે કેમ કે આપણે સોર સાબિત ના થાય એમ. તારી એની વાતમાં ડિફરન્ટ છે કે કેવું પડે અને કીધા ચેડે ચાને કોઈ ના કરી. હા પણ હું આ વેલે કોક હાથ અડાડે ને હા. તો એનો હાથ નોખો કરી નાખો. એને શું પણ વેલા હું એ રે કે આ જેઠા ઉપર થઈને કોક હેડે ની તો એનો પગ નોખો કરી નાખું. એ રે શું હું એવું હા. અને હવે તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે આ ઓટલી છોડીને અને ચેન્નઈ નાહી ગયા છે. એવું અને આ ઓટલીમાં આ બંકાની એન્ટ્રી થઈ ગઈ છે. તમે બે ભાગ રાખ્યો બે બે ઓટલીઓમાં તમે ભાગ રાખ્યો મેં પૂછે મરતા હતા ભાગ રાખ્યો. લિમિટમાં રહીને વાત કરો વડીલ. હા લિમિટ ઓએ નકમ મગજ મારું હટે છે તમને કહી દઉં મગજ મારું હટે છે. હા ઓએ તમારી જગ્યાએ આ દૂધી હોત ની હોય કણ તો કાચી કાચી ખાઈ જોત હું. આહા હા એટલી જ મને થડે છે. હા એ તો બરોબર છે પણ એટલે- તમે વાત આગળ કરી કે મગજ મારું હટાશે. હા. મગજ છે તમે મગજ છે બે મગજ છે બે. હા અને બે બે તમે ગરમ કરો છો ઉભા ઉભા. હવે વાપરો મારી વાત. બીજી વાત મારું અભળવી નહીં ને રેલગાડી નું એન્જિન હોય અને બે એન્જિન હોય. હા. માણસ ને કોઈ દાડો બે મગજ ના હોય સમજે? એટલે એક જ મગજ હોય એટલે વાપરો મારી વાત કે મગજ જાજુ ગરમ ના કરો તમારા મગજની નસ ફાટી ના જાય. એટલે મગજ તો હજુ ગરમ થાય કે નહીં થતું એ તમને શું ખબર છે? સુખ શાંતિ નીકળવું છે કે નહીં નીકળવું તમારે હે કે તમારા હાથ પગ નોખા કરાવવાથી હે? એટલે આ બધું શાના બદલે? શેના બદલે એટલે વાકણા બંકાનું રાજ ચાલે છે ફૂમતાઈનું રાજ ચાલે છે સમજ્યા? નોમ તમારું ફૂમતાઈ. ફૂમતાઈ ઓહો, ઓહો. ઉવે એટલે હોય હેડવા નહીં દ્યો ના એવું છે? ઉવે નીકળી જો તારી હેડો. હા એમ કહો કે તને ભલા આદમી. આ એટલે નીકળી મેં જો કીધું તમે કોમેડી કરો છો. બસ નીકળો હા હા નીકળી જાઓ. હેડો. હા હા નીકળો તારે. અને બીજી વખત વાકણ પગ ના મિલતા આવો આપણો મારી વાત. હા. અને કોઈ કદાચ છે ને હેડતું હોય ને હમ. તો એને કહી દેજો કે ચેન્નઈ વાળી બે બે ઓટડીઓમાં બંકાની એન્ટ્રી થઈ ગઈ છે. તમારા હાથ પગ હાથવા હોય તો એ થઈને કોઈ હેડતા નહીં. કહી દેયો હા કહી દેયો કે ચેન્નઈ વાળી જે ઓટડી છે એ એક ડોહો પાસે કૂતરા જેવો સ્વભાવ છે. વડીલ તમારું માથું ફૂટી જાય તમને કહું હું. ઉવે નેકડો અતારે કીધું કે નહીં તમને નેકડો અતારે. ડોહા ભાવ આપણો મારી વાત તમારી ઉંમર છે હા અને મારી ઉંમર છે એટલે હા, હા. હા. આ બટન હા તમારે વાસી દો ને. લિમિટમાં રહેતે મને નહીં આવડતું. એવું? લિમિટમાં રાખતે સારી રીતે આવડે છે. કશો વાંધો નહીં. સમજ્યા? કશો વાંધો નહીં. વધારે વાર નહીં થી હા. હમણાં જ એક જણાને ભમાયો છે ફેવરી માર્યો છે. કશો વાંધો નહીં મારે હા. કોમેડી નહીં કરવી. એવું હોય ને કોમેડી કરવાનો મારા જોડે ટાઈમ નહીં. અમે તો નહીં હેડો ભાઈ સોખી વાત છે. આ તો બસ તાણી બીજી વખત વખત પગ ના હોવો જોઈએ તમારે. ના નહીં મેલો હો. હા નીકળી દો. તમે તાર હાવરો ને પોટકું બધો ને પછી લઈ દો. નહીં, નહીં. ચેટલાય લઈ લઈને જ્યાં તમારા જેવા તો લઈ નહીં જવાનું વાયકણ જ રહેવાનું છે અને જેટલા હોય છે એની હેડ છે ને હમ. એ બધાને પાડ્યો. ઓય રહો તો વાયથી ઉપાડવા પડશે. હે વાયથી ઉપાડવા પડશે. ઢોલ નહીં વાગતો હળી તાળી તો એટલે ડાય ડાય જાન તાંગ. કોણ પાડશે મને? આ તો નહીં કહેતા. વડીલ હવે નીકળો તમને કહું હું નીકળી દો તારે હેડો. કશો વાંધો નહીં. ઓય. હે, આવજો. ના કઈ જીવ ઉધી ખેંચી આવ્યો તમને ખબર નહીં આ બંકાની હજુ. ઉવે જકા હા રઘુભાઈ શું કરો છો લે? એટલે આ નેટ બધું શું ઝાપટા આયા કરે છે તે તમે તો ભલા મોડા આખી જિંદગી વાયકણ ગાઢી લે. ઓએ અમે તો ઓય ગાડી છે તમે ચોકન ગાડી તાણી ખેતરમાં જ ગાડી છે કે એટલે અમે તો આમ ફરતા રહીએ છીએ ગોમમાં. તમારે જેમ વાયકણ નહીં પડે રહેતા ભાઈ. હા એટલે અમે તમાર ગોલ નરવાય નહીં કે તાણી તમે હાવ નરવા છો ભલા આદમી આ મોટી બધી ભાગડી બોધી અને આખો દાડો રખડવું છે અમારા જોડે એવો ટાઈમ નહીં અમે ડોબર રાખો છો તાણી ભૂપતજી નવરું તો કોઈ ના હોય પણ ટાઈમ કાઢવો પડે ભાઈ. હા હા એટલે જરૂર હોય ને એ ટાઈમ ઘટાય જરૂર વગરનો કોઈ ટાઈમ બગાડાય નહીં અને તમે હાલ ટાઈમ બગાડો છો ટાઈમ બગાડતો નહીં ભાઈ. કોક ના આપણે જો તો આપડા એ કોક આવે બાકી કોઈ ના આવે લે. એટલે ગલ્લાવાળા ના અહીંયા જઈ અને આપણા અહીંયા લાઈન અહીંયા શું કરવા છે કહો તમે ગલ્લા જઈને બેહો છો અને મોટી મોટી વાતો કરો છો બીજું તો કોઈ કોમ છે નહીં તમારા જોડે હા તો ખબર તો પડે કે બધી કે ગોમમાં કેવું વાતાવરણ છે. બધી ખબર મને પડે છે હું બધે ફરીને બેઠો છું એવું એમ? હો, ઓવે આ આદમી આબુ હોય તો હડો ગોમમાં. ના ના બસ રખડતા મારે નહીં આપવું એટલે રખડવા નથી જાતો ભૂપતજી. એ દોઢું છો બોલો તમે. હા હા તમારું કોમ પટાવતા હો મારે કોમ છે હું નરવો નહીં
ગયા છે મને કીધી કે આખી જિંદગી હોય કાઢી એને પેલા ગલ્લા બેસીને જિંદગી કાઢી છે. એટલા શરમ આવે છે ડોહા મારવા ફરી રહ્યો છે લે તો શેટે જઈને મરકી લે મને હલવાય તું મરવું છે મરવું છે તમે મને મહી નાખો. હા પણ ટાયર માં પાડ્યું બોલ ઉઠ ઉભો થા. કોણ છે ખોટી છે તે આ ખેતરમાં મારી ચમ. એટલે ઓભળો મારી વાત. હા કોઈ દાડો તમને તો જોયા નહીં આ ઓટડીમાં. અત્યારે જોયો હાલ જોયો કોણ છો તમે? અનુભવ કર્યો એ કોણ છો તમે? ચેનજી જે બે ઓટડીઓ આવતા ને હા. એ બે ઓટડીઓમાં આ ફૂમતઈની એન્ટ્રી થઈ છે. હવે હું આવું છું. એવું છે એમ? ખોટી શેડ મારીને તે મારીને ખોટી શેર ના કહેવાય, મારી વાત ઓભળો. આ તો ટ્રેક્ટર વાળાનો નિયમ કહેવાય. ગમે તેના ખેતરમાં જાય ને અને કોરું ખેતર પડ્યું હોય ને તો કલ્ટી મારી દે. કલ્ટી મારી દે એટલે એ તારી ટેવ છે. એમ એ તારી ટેવ છે. હા સમજો. ખોટી શેડ મારી છે ને તે ઓવા. આખું ખેતર શેડ હેડ આખું ખેતર શેડ હેડ શેડ કોણ છે? માથા ભારે લાગે છે. હેડ. હા, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ થઈ ગઈ એટલે અલા મારી ભૂલ થઈ ગઈ પણ લે. અલા મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એટલે હોમાં આવતો જ નહીં. હા હેડ રોય નહીં. ઓય ભૂંડી જેવો લાગે છે તું રોતો. એટલે તમે પ્રેમથી વાત કરો પ્રેમથી વાત કરતે મને આવડતી જ નહીં. પછી કોઈ આજુબાજુ અમારા ખેતર છે. અમે જેવા તેવા નહીં. હા. ઓય, નહીં કોઈ હા. બાપરે. હેડ શેડ કોણ? ખેતર શેડ તું કોણ ડીઝલ નહીં મોય? ડીઝલ નહીં એમ આ ટ્રેક્ટરમાં ડીઝલ નહીં નહીં તો ડીઝલ વગર આટલે આવ્યું છે રીતના લ્યા. એટલે હું તો મારા ખેતરમાં જતો હતો ડીઝલ વગર જતો તો હે એટલે વધારે ડીઝલ નહીં નખાયું મેં, એવું એમ થોડું નખાયું છે. આ તો જેટલું ચાલે એટલું આ ખેતર શેડી નાખે. તો પછી મારું ખેતર કોણ? મારો બા છેડશે એમ કહું. હે એટલે ઓભળ મારી વાત એ બધું મારે નહીં જોવાનું. ડીઝલ તું લેતા આય અને આ ખેતર શેડ હેડ. હા, એટલે મારી વાત સાંભળો તમે. હે તમારા ખેતરમાં હું આવ્યો, મારી ભૂલ થઈ ગઈ, બરોબર? અને આજ પછી કોઈ દાડો તમારા ખેતરમાં હું પગ નહીં મેલું. એવું એમ હા, પટી ગયું. ના ના સાચી વાત છે. સમજી છે શું લે તું? ઓભળ મારી વાત આ ઓટલીમાં તારા ઉતી ત્રીજો છે. બે જણા તો ભમાયા છે મેં. એ છે કે તારા ગોમનો હતો ખેમાડાનો હતો મને કોઈ ખબર નહીં. મેં તારા ઉતી ત્રીજો છે. મારા ખેતરમાં કોઈ આબુ જ ના જોવે. જેઠે ના હેડવું જોવે કે ખેતરમાં ના હેડવું જોવે. સમજો તું? અને તું તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે અને એમાં તે ખોટી શેડ મારી છે. હે હા, એટલે મારી ભૂલ થઈ ગઈ ને. ભૂલ નહીં તે આ હાવ ખોટું કર્યું છે. ઓભળ મારી વાત આ ટ્રેક્ટર વેકન રહે કોઈથી ચોય હવે જાહે નહીં. ટ્રેક્ટર મારું છે. વેકન જ રહે શું કીધું તને ટ્રેક્ટર- કે મારા ખેતરમાં કોઈ આબો જોવે જ નહીં. હા, પણ નહીં આવું ના તો પાડી. આ તો નેકડ હેડ. હા, તો નેકડું શું હે નેકડું શું એટલે ચોકન હેડી છે. હવે ઘેર જાઉં છું. હેડ તો હેડ. ટ્રેક્ટર મેલ ટ્રેક્ટર મેલ હેડ. ટ્રેક્ટર મારે ઓભળ મારી વાત ટ્રેક્ટર વેકન જ રહે અને તારે જેટલાને બોલાઈને લાવવા હોય એટલાને બોલાઈને લાય. જા એમ તો પછી એટલે પછી એટલે હે કેટલા થી તારા ગામમાં ડોન બોલાતા જાય શું છે હારું હે આ દુએ આવા નાટક વાળા આ દુએ તાર બોલાતા ટ્રેક્ટર ઉપર જ બેહું છે ચિયો આવે છે લેવા વાળું કે હે આ તો મને બેટાણા હતા. એવું ડોહો ને ચકડો છે પણ મારો છો મરસા જેવો છે. ઓય બહુ ટમરી વાળા છે. એ તો ટમરી મારા હોમે કરી ઓભળો મારી વાત કે આપણે સીધા તો બધું સીધું. હું ટપ દઈને પાછો વળી ગયો. ઘણી વાર કોમેડી કરી, કાયો જબરજસ્ત કર્યો, પણ આપણને ખબર છે કે બગાડવામાં મજા નહીં. એટલે બગાડવા ભાગો તો મફુજી મુએ તેમાં નહીં કશું બોલ્યો ના કે એને ભાજી પડતો કરું. ના ના નહીં કરવા કોઈને ભાજીને પડતા. ઓભળો મારી વાત આપણે બગાડવાનું નહીં. આપણે આર્યા રસ્તે આવવાનું. ત્યાં નહીં હતા એટલે આપણને હેડવા દેતા હતા. હવે આ ડોહો આવ્યો કે કેમ નહીં ગમતું જ નહીં હેડવા દેતો હોય, બરાબર? આપણે અહીંયા હેડવું જ નહીં. આપણે હેડાય ને માથાકૂટ થાય નહીં. હા એટલે હેડવાનું તો મેં બંધ કરી નાખ્યું પણ સમજાઈ દેજો એમ. તો પછી સમજાવવાની જરૂર જ શું આવે છે? કો હેડ તો સમજાવવાની જરૂર આવે છે? આપણે અહીંયા હેડ તાણ માથાકૂટ થાય કે
હા એ વાત તો હાજી. હા માથાકૂટ કરવામાં મજા નહીં. આ તો મફુજી ચોક નેળિયામાં ભેગા થોય અને વળી પાછા ફેર ટમરી કરી તો બસ ભાજીને પાડવા પડે આમ તો. ના રે નેળિયામ તો ના કરી કી આ તો અહીંયા ભાગ રાખ્યો છે, સાપરું કર્યું છે ને અહીંયા પડ્યા છે બરાબર. એટલે અહીંયા કદાચ દાદાગીરી કરી, બીજા દાદાગીરી ના કરી, અને કદાચ બીજા દાદાગીરી કરી તો મને ભેળા થાય ગયું. આ તો એ દાદાગીરી કરી અને હંધા થઈ જાય મફુજી. ના 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 આ વાતમાં નહીં પડવાનું, જવા દેવાનું. એનું મોટું ગંધાય, આપણે શું ભલા આદમી. એટલે તો હું કશું બોલ્યો નહીં મફુજી. ના 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 બોલાય. કેમ કે મને ઝઘડા કરવા નહીં ગમતા. ના ઝઘડા મજા નહીં, ઝઘડા કરો એ નહીં. તાણ. હું તો આટલી સમજણ તમને આલું છું. હું છે હું તું ચમ આવું મોઢું કરીને આયા છો? હું થયું છે ઓમ? પગામાં શક્કર છે? શું થયું છે? હા તમારા ઘેરથી કોઈ બોલ્યા તો પછી તાણે ટ્રેક્ટર લઈને ગયા છો? ટ્રેક્ટર ચો મેલીને આયા? એટલે જ લોચા છે બધા તાણી. ચમ એટલે ડીઝલ થઈ ગયું? મારી વાત આપણો ભરાઈ આલ્યો તમે તાર. હા તમે ભરાઈ દો, હાલ મારા જોડે પૈસા નહીં. અલ્યા ડીઝલ નહીં થઈ રહ્યું, મારી વાત તો આપણો તમે. આ ચેન્જીની ઓટડી નહીં, ઓય ઈકર કોક ડોહો આવ્યો છે નવો ફૂમતાઈ કરીને, હા બરોબર? હા. એટલે હું એના ક્ષેત્રમાં રહીને નીકળ્યો, હા. ટ્રેક્ટરે પડાઈ લીધું અને મને માર્યો છે ધોકે યાર. તમે માર્યો? તાણી. મૂર્ખા માર ખાઈને આવ્યો, માર ખાઈને આવ્યો. હા મરી જા તારી. અલા શરમ નહીં આવતી? તારી હાઈટ તો જોઈ, ઊંટિયાને વચ્ચો છે તું, અને તું માર ખાઈને આવ્યો ડોહાની. હા એના હાથમાં ધોકો હતો યાર. તારા નેરમાં પડી મરી જાવ તું, પણ ઘેર નતું આપું. ઓય મારી આબરૂનું શું? હા ગોમમાં કોઈ મારા હોમો ઊંચો અવાજ કરીને વાત નહીં કરતું, અને તું માર ખાઈને આવ્યો, માર ખાઈને આવ્યો. હા મરી નાખ, માર ખાઈને આવ્યો. મરી નાખો. તાણી. પેલે મારો છે ધોકે અને તમે પાટે મારો છો યાર. કેગાર હવે શું કેવું તને, શું કેવું? કાળસળા છે. એટલે મારી વાત આપણે હા બોલ. મને એકલા નહીં માર્યો, તો મારુંથી 3 જણ માર્યા છે. તારા ઉધી 3 જણ માર્યા. એટલે મન લાગે આપણા ગામના જ હશે, બહારના તો ના હોય ને યાર. એટલે એટલે આબરૂ તમારે એકલાની નહીં જઈ, ઈવનની જઈ છે. ભલે આખા ગામની આબરૂ જઈ, પણ મારી આબરૂ તો તું ઘટાઈને આવ્યો ને. હા એટલે ટ્રેક્ટર અહીંયા મેલીને આવ્યો છે એમ? પડાઈ લીધું એમને. કેગાર તારા જોડે ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર ઉપર રાખ્યું હોત ને તો રોટલો થઈ ગયો તેરો. હા લે આ એટલે જ મેં ભૂલ કરી. સ્ટાર્ટિંગમાં એનો ટ્રેક્ટરની આગળ આવ્યો હતો, હા. પણ મેં ટ્રેક્ટર બંધ કરી નાખ્યું. જો પીલી નાખ્યો હોત ને તો સારું હતું નહીં. શું કરવાનું? હવે ડોહાના નહીં મેલો મો, નહીં મેલો. મારી વાતો પર ઈ ચોકડ છે, ચેન્જીની ઓટલીમાં જ છે ને. ઓવર. હું જઉં છું હાલ. હું આવું છું ચોકડ ઈગળ. તારા કોમ નહીં, તું ઘરમાં બેસ, ઘરમાં બેસ, અને હાલનો પડ્યો હોય તો ઉઠી દે. તાણી આબરૂની પથારી ફેરવી નાખી છે ક્યાગાર. કશો વાંધો નહીં ડોહા, સમયની કોઈ નક્કી નહીં. જે ટાઈમે ફરી જાય ને તું ખાલી વર રાખજે લ્યા. એવો ચણિયો રે ધીંગાણે ભૂપત એકલો, એ મારા ભાઈને મારી તે તો થાપરે જીયા ગોમ નો ડોહો. અરે ને ચોરે આય તારે જોવું હોય તો મારા હોમે ઉતાર. હાલ માર્યો એના ભાઈની રક્ષા કરવા એનો માય કાંગલી ભાઈ આવ્યો એમ. એ તું નેચો આય પેલા. શું કરી ની આવ નેસો ની આવજે. મળદ હોય ને તો નેચો આઈને વાત કર. અને ટ્રેક્ટર તારા બાનું નહીં, મારું છે. તારા બાને જોર નહીં આવ્યું, હપ્તા આ ભરે છે. ઓય પ્રેમથી પ્રેમ. શું બોલે તું? એ કે ટ્રેક્ટર તારા બાનું નહીં મારા બાનું છે, તારાથી થાય એ કરી લે. હેટ. પાવર નહીં. ને કે શું કરી? હું વાતચીત કરવા આવ્યો છું. હે હું વાતચીત કરવા આવ્યો. વાતચીત કરવા આવ્યો છે કે પછી વેકણ આવીને તું ફરી ગયો? લડવા આવ્યો તો તું? લડવા આવ્યો તો એ વડીલ, હે. તમે ઉંમર લાયક છો એટલે હું પાવર નહીં કરતો હો. હું આવ્યો તો લડવા, હા. પણ તમારી ઉંમર હું જોઈ અને હવે દત્તું કરું છું. હા એટલે વાપડ મારી વાત તને ખબર નહીં હોય કે ચિયા ટાઈમે હું તને દળવા બેહાર દેયો. મારી વાત સાંભળો. હા બોલ. હવે છે ને જે થઈ ગયું, હવે બધું પતી ગયું એમ. પણ મને તતું કરતે આવડતું જ નહીં. અરે મને તતું કરતે આવડતું જ નહીં. તે ગીત ગાયું ને એ ઉપરથી તો મને એવું જ લાગે છે કે તું મને પટાવા આવ્યો તો. વડીલ તમને જતા કરું છું.
ઓફર મારી વાત. તમને જતા કરું બાકી પૂછતા હો મારા ગામમાં આજે મારા હમું કોઈ ના બોલે એવું? એવો છું હું હા એવું એમ? એવું એમ? હે? દઈને વાત ના કરો મારે જ પૂછવું છે હેડ તને. મારે જ પૂછવું છે તું કેવો છી? કેટલા માથા ભારે છે તું? કેટલા માથા વાળો છે કે હેડ? હે? મેં ચોગન કાઢેલા છે હા. કે ઉંમરલાયક ડોહા હોય ને એની પર હાથ નહીં પાડતો નકા બાકી એકી થાપે ઊંધા પડો હમણે તાર શોગન ના ફો કે હેડ? મારે હેડ. મારે હેડ. વડીલ બાબા પારે બાબા પારે માર. હે? ઓ હેડ. માર. હે? એ ઓફર મારી વાત. ઓસમ થઈને કે મોઢામ થઈને જીવ જતો રહે ની એ ખબર ય નહીં પડે તને. ઉવે શું કીધું તને કે ઓફર આ ચેન્જીની ઓટડીમાં બે ઓટડીઓમાં હું આવ્યો છું. આ તારા ઉતી ચોથો છે. 4 જણ ભમાયા. હે? 4 જણ મેં ભમાયા. હે? શું કરું છે તારે કે હેડ? ટ્રેક્ટર લેવા આવ્યો તો હાથ લઈ દે ટ્રેક્ટર નથી. હાથ લઈ દે. તારામ તાકાત જ લઈ જા હેડ ટ્રેક્ટર. લઈ જા હેડ. ભૂલ થઈ ગઈ આવડું મોટું તારું મોટું છે. આવડું મોટું તારું માથું છે. ઠેસડે બેસ છે. ઠેસડે બેસ. ભૂલ થઈ ગઈ બેસ. માફી માંગ. માફી માંગ હવે. હે? માફી માંગ. માફી માંગ. ભૂલ થઈ ગઈ હાથ કોણ જોડશે? હે? હાથ કોણ જોડશે? હાથ કોણ જોડશે લે? એ? ભૂલ થઈ જાય વડીલ એ નહીં, મારું નામ ફૂમતાઈ છે અને હું હાથનો હાવ છૂટો છું. ગમે એવાને ભમાયા વગર રહેતો નહીં. સમજો? હે? શું લાગે છે તું માફી માંગતે? હે? કેટલા જણાને ભમાયા હતી લે તારા ગામમાં? હે? હે? આ જૂઠી દાદાગીરી તું કના હોમે કરી? હે? કના હોમે તે કરી? હે? હવે નહીં બોલું લે પણ આવાથી કોઈ ના થાય. આવાથી કોઈ ના થાય. સમજો? હું જો લડવા આવ્યો તો હું તો કોના માટે બે નાડી જોવે. મને ઉલાળો હોય ની તો બે નાડી જોવે. ઓય બાકી આ ધોકાથી આ બંકાન કોઈ ના થાય. વડીલ અમે તો લડતા નહીં હા. અમારા ઝઘડા તો ગમતા ચમ આવ્યો તો તું એકન? હું ટ્રેક્ટર જોવા આવ્યો હતો જોવા જોઈ લ્યો. નીકળ. હાથ પગ હાથવી નીકળ હેડ. ઓ બાપા હેડ. આઈ ગયા સીધા કા ટ્રેક્ટર લેવા આવો ને આડો. તમારા ગામમાં જેટલા દાદા હોય એટલા. ખરેખર આજ ખેગર તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ હો. આ તે તારી આબરૂ તો કાઢી લે પણ હંગાત મેં મારા ભાઈની આબરૂ કાઢી છે. ખરેખર મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે. હું ગામમાં નીકળું ને તો પબ્લિક મને એવું કહેશે કે ભૂપતજીનો ભાઈ આવ્યો. ઓને ના બોલતા ના કે ભૂપતજી ની મિલી લ્યા. અને વાપર્યું નહીં મેલું ટ્રેક્ટર કે લેતા આવો ને ભલા આદમી ચમ મેલીને આયા છો તાણે ડોહામાં કોઈ નહીં એટલે અરે મને જોઈને એની કગરી પડી બોલો ગળાની છોગન અંદર આવજો. આવું છું એરો મને જોઈ અને તરત કગરી પડ્યો એટલે મને કે તમાર ભાઈ હતા મૂકી કીધું હોવે એટલે કે ટ્રેક્ટર લેવા મેલો હું હાલ દઉં જો લેતા હડો જી બળે એમ તમને ઓવે એટલે ઓયથી જ્યાં તાર તો કમ્પ્લેટ હતા પણ લંગડા તમે હેડો છો. જો એ તો પગલા છી ગયો હતો ધૂળ ધોયા થયા છો, માટી વળગી છે. ઓ રબાઈન કિલ્યા હું વિચારું એવું તો નહીં થયું. છેતરી ગયો મને ચમ છેતરી ગયો એટલે અરે મને સોળવાનો મોકો જ ના આલ્યો તમને માર્યા. જબરદસ્ત જિંદગી પહેલી વાલી માર ખાધી છે અને આજ ખબર પડી કે માર ખાવાથી આટલું દુખાય છે હવે હું તમે ચાપટું લે હવે તમને બેટાડું હું. તું તો જઈને જ આવ્યો છું તું પહેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું તને આપણું કઢાઈ હે? હા મારું 500 પાટણ હા